આપણે બીજા અધ્યાયમાં 39 સુધી લીધેલા છે. 40મો શ્લોક બરાબર ને, 40મો શ્લોકથી હું અહીંયા શરૂ કરાવું છું અને પછી એ બધા બોલશો અને પછી એનો સામાન્ય અર્થ લઈ અને પછી આપણે આગળ વધશું. બધાને સંભળાય છે ને? ઓ નેહા વિક્રમનાશોસ્તિ નેહા વિક્રમનાશોસ્તિ નેહા વિક્રમનાશોસ્તિ નેહા વિક્રમનાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે પ્રત્યવાયો ન વિદ્યતે પ્રત્યવાયો ન વિદ્યતે પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત ત્રાયતે મહતો ભયાત ત્રાયતે મહતો ભયાત ત્રાયતે મહતો ભયાત. શ્લોક જોઈએ. નેહા એટલે છે ન ઇહ ન ઇહ અભિક્રમ નાશો અસ્તિ. ન ઇહ ઇહ શબ્દ એટલે આ લોક. આપણે અહીંયા કહીએ ને ઇહ, તો ઇહ એટલે આ લોકમાં. ન ન એટલે કે નથી. નહ ન એટલે કે આ નથી આ લોકમાં. અભિક્રમ નાશ. અભિક્રમ એટલે બીજ. બીજ એટલે સીડ આપણે જે અર્થમાં વાપરીએ છીએ એ અર્થમાં અહીંયા બીજ શબ્દ છે. નેહ ન ઇહ એટલે કે આ લોકમાં. અભિક્રમ બીજનો કોઈ પણ નાશો અસ્તિ નાશ થતો નથી. નાશ ન અસ્તિ એટલે કે નાશ થતો નથી. અહીંયા ભગવાન વ્યવસ્થાના બારામાં બતાવે છે. કોઈ પણ વ્યવસ્થા હોય ત્યારે કર્મયોગની આગળ વાત કરી દીધી. એના સિક્વન્સમાં આપણે અહીંયા આ શ્લોકમાં જોઈએ તો જે પેલા વાત કરેલી હતી 21 થી 40 સુધીના શ્લોકો આપણે જે જોયેલા હતા પેલા, 11 થી 30 સુધીના શ્લોકો, એમાં સાંખ્ય દર્શનમાં જે આત્મા છે એના વિશે વાત કરેલી. પુરુષ શબ્દ છે એ આત્માનો વાચક છે અને આત્માના નિરૂપણની વાત ત્યાં કરેલી 11 થી 30 બરાબર. સાંખ્ય દર્શન બે તત્વો મુખ્ય માને, એક પુરુષ અને એક પ્રકૃતિ. બે માને. એક પુરુષ એટલે કે આત્મા અને એક પ્રકૃતિ એટલે કે જગત. આ બે થી જ બધું છે. એક આત્મા છે અને એક આખું જગત છે. જગતમાં શું શું છે તો કે એક તો પ્રકૃતિ છે. તો પ્રકૃતિ ને ડિફાઇન કરો તો શું છે આગળ? પ્રકૃતિ એટલે તો થઈ ગયો, પણ એનાથી આગળ શું? તો કે પ્રકૃતિથી શું ઉત્પન્ન થાય? તો સૌથી પહેલા સાંખ્ય દર્શન માને કે સૌથી પહેલી ઉત્પત્તિ મહતની એટલે કે બુદ્ધિની થાય. કોઈ પણ સર્જન કરવાનું હોય ત્યારે એ પહેલા બુદ્ધિમાં થાય અને પછી એ બાર સર્જન રૂપે આવે. એટલે સૌથી પહેલી ક્યાંથી ઉત્પત્તિ થાય તો કે પ્રકૃતિ. પ્રકૃતિથી શું ઉત્પન્ન થાય તો બુદ્ધિ. પ્રકૃતિથી શું ઉત્પન્ન થાય તો બુદ્ધિ થાય. હવે બુદ્ધિથી શું ઉત્પન્ન થાય? પ્રકૃતિથી બુદ્ધિ થઈ તો બુદ્ધિથી શું તો કે બુદ્ધિથી અહંકાર ઉત્પન્ન થયો. અહંકાર ઉત્પન્ન થયો એટલે આ બાજુની પુરુષથી કાંઈ ઉત્પન્ન નથી થતું અને પુરુષ કોઈનાથી ઉત્પન્ન નથી થતો. એટલે પુરુષ એટલે કે આત્મા. એટલે આત્માની વાત આપણે 11 થી 30 સુધી શ્લોકમાં કહી દીધી. હવે ક્યાં તત્વો રહ્યા સાંખ્યના? તો સાંખ્યના તત્વો આત્માની વાત પૂરી થતા સાંખ્યના તત્વોમાં હવે પ્રકૃતિ આવી. પ્રકૃતિને ડિફાઇન કરવી હોય તો પુરુષ અને પ્રકૃતિ બે. પછી પ્રકૃતિથી તમે ગણો તો કેટલા પદાર્થો ઉત્પન્ન થાય? તો પ્રકૃતિથી
બુદ્ધિ ઉત્પન્ન થાય, અહંકાર ઉત્પન્ન થાય, એટલે 2 થયા. બુદ્ધિથી અહંકાર થયો, અહંકારથી 16 પદાર્થો ઉત્પન્ન થાય, અને એના પછી 5 થાય. એવી રીતની લાઈન છે, હું શોર્ટમાં સમજાવી દઉં એટલે આપણને આ અધ્યાય કઈ લાઈનમાં જાય છે ખબર પડે. એમાં સૌથી પહેલા આપણે જોયું કે પ્રકૃતિ, પુરુષની વાત થઈ ગઈ, આત્માની વાત થઈ ગઈ. હવે અહીંયા પ્રકૃતિની વાત છે. પ્રકૃતિને ડિફાઇન કરવા માટે સૌથી પહેલા બુદ્ધિ. કંઈ પણ કામ કરવું હોય, સર્જન કરવું હોય તો સાંખ્ય દર્શન એવું માને કે પહેલા બુદ્ધિમાં થઈ જાય સર્જન, પછી બહાર થાય. તો સૌથી પહેલી ઉત્પન્ન થઈ એ બુદ્ધિ થઈ. બુદ્ધિ પછી અહંકાર આવ્યો, કેમ કે કોઈ પણ કામ કરવું હોય ત્યારે આપણે જેને આત્મવિશ્વાસ કહીએ કાં તો પછી કંઈ ઈગો કહીએ, આ બધા અર્થ છે એ ઘણા બધા અર્થોમાં અહંકાર શબ્દ સાંખ્યમાં વપરાય છે, પણ બહુ મોટા અર્થમાં છે. આપણે પૈસાનો અહંકાર, ધનનો, એ અહંકારના અર્થમાં નથી, પણ અહંકાર એટલે કંઈક કર્તૃત્વની ક્ષમતા, એ અર્થમાં એ અહંકાર શબ્દ છે. તો બુદ્ધિ પછી આવ્યો અહંકાર. અહંકારથી શું ઉત્પન્ન થયું જીવાત્માને? તો સાંખ્ય દર્શન માને છે કે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 તન્માત્રા અને મન, આ 16 વસ્તુ અહંકારથી ઉત્પન્ન થઈ. 5 તન્માત્રા એટલે શું? 5 જ્ઞાનેન્દ્રિય તો આપણને ખબર છે, 1, 2, 3, 4 અને 5. આ 5 યાદ રાખી લો તો ત્વગિન્દ્રિય જે આપણી ચામડીની અંદર એક છે. ચામડી એટલે ત્વગિન્દ્રિય નહીં, પણ ચામડીની અંદર પૂરા શરીરમાં છે, એટલે આપણા ઠંડુ ગરમ પૂરા શરીરથી ખબર પડે. હા, ટેસ્ટ આખા શરીરથી આપણે ન જાણી શકીએ. કોઈ દાળ અહીંયા કે હાથ નાખો ને કહી દો મીઠી કે ખાટી તો ન ખબર પડે, પણ ટેસ્ટ આખા શરીરથી, કેમ કે સર્વ શરીરવર્તી ઇન્દ્રિય છે ત્વગિન્દ્રિય. પછી બીજી ઇન્દ્રિય છે રસન, જે રસ ગ્રહણ કરે છે. ત્રીજી ઇન્દ્રિય છે ઘ્રાણ, એટલે ગંધ ગ્રહણ કરે છે. ચોથી ઇન્દ્રિય છે આંખ, એટલે એ રૂપને ગ્રહણ કરે છે. 5મી ઇન્દ્રિય છે એ કર્ણ છે, જે સાંભળવાનું કામ કરે છે. અને આવી રીતે કેમ ભગવાને આપેલું એ સાયન્સ સાંખ્ય સમજાવે છે, પણ એ આપણા પંચકોશના વિષયમાં છે, એટલે એના માટે આપણે 2 કલાક જોઈએ પૂરેપૂરી, કે એમાં આખો ભારતનો ઉત્ક્રાંતિવાદ કીધેલો છે. જે ડાર્વિને કીધો એ તો બહુ પછી કીધો, અને ડાર્વિને કીધો એ આત્માની સિરીઝ એમની પાસે ન હોવાથી કેટલી જગ્યાએ એમને બ્રેક, એમની મહેનત બહુ છે. ડાર્વિને પેલો વિચાર મૂક્યો અને એ વિચાર એટલો આત્મવિશ્વાસ પૂર્વક મૂક્યો એટલે ઉત્ક્રાંતિની સાથે ડાર્વિનનું નામ જોડાય. હા, ઉત્ક્રાંતિ એટલે કોઈ પણ જો ઇવોલ્યુશન એટલે ડાર્વિનનું નામ આવે, પણ ડાર્વિન પેલા આ વિચાર સાંખ્યએ મૂકી દીધો. આ વિચારને જૈન દર્શને પણ મૂક્યો, આ ઉત્ક્રાંતિ ન્યાય દર્શને પણ માન્ય રાખી કે આ જ ક્રમથી ઉત્ક્રાંત થતો જાય વ્યક્તિ, એટલે એક એક ઇન્દ્રિય એને મળતી જાય. એટલે છેલ્લે એ શું બને તો 5 ઇન્દ્રિય પૂર્ણ બને, અને એ બધા લોજિક આ બેઝ ન હોવાથી કેટલાક પ્રશ્નોના જવાબ આપણને મળતા નથી. જેમ એગ્સ કેમ ન ખવાય, નોનવેજ કેમ ન ખવાય, વેજ કેમ ખવાય. ઓલું એ લીલોતરીમાં વેજીટેબલ્સમાં પણ જીવ છે અને માછલીમાં પણ જીવ છે, છતાંય બંનેમાં ફરક શું? તો બંનેમાં વિકાસક્રમમાં ફરક છે. વનસ્પતિ છે એ એકેન્દ્રિય છે અને માછલી છે એ પંચેન્દ્રિય છે. એટલે આ જે બેઝનો ફરક ખબર ન હોવાથી બધું એક જ સરખું ગણાય, પણ આ ઇન્દ્રિયોની દ્રષ્ટિથી માછલી ઉત્કૃષ્ટ વિકાસક્રમમાં આવે છે. એટલે તમે વનસ્પતિને મારો તો એટલું દુઃખ નથી, એટલે છે જ સંવેદના છે બધું જ, પણ ઇન્દ્રિય જેમ વધે એમ સંવેદનાઓ વધતી જાય, એમ દુઃખ વધતું જાય. અને છેલ્લે મન આવે એટલે એ એવું દુઃખ સ્ટોર કરે કે આગલા જન્મમાં પણ એને એમ કે આગલા જન્મ સુધી એ વાત યાદ રાખી શકે. જેમ વનસ્પતિને મારીએ તો એને આવતા ભવે યાદ ન રહે કે આને મને માર્યો હતો, પણ એ જ વાત તમે સાપને મારો તો સાપને યાદ રહે. બરાબર? એ પંચેન્દ્રિય પૂર્ણ જેટલા પણ છે એટલા બધા યાદ રાખી શકે, સ્ટોર કરી શકે. એટલે આ એક આખી ઉત્ક્રાંતિની વાત સમજાવી. એ પહેલી વાર કોઈએ સમજાવી હોય તો દર્શન હોય, પણ પછીથી આપણે ત્યાં આ ભણવાનું બંધ થયું, આ સાયન્સની જે દ્રષ્ટિ હતી એ ગઈ, એટલે પછીથી કોઈ ઉત્ક્રાંતિ સાથે બહુ સંબંધ રહ્યો નહીં, લોકોને ખબર પડી નહીં. પણ એટલે સાંખ્ય દર્શન કહે છે કે પેલા 5 જ્ઞાનેન્દ્રિય જે મેં બતાવી, 5 કર્મેન્દ્રિય જે આપણને ખબર છે. કર્મેન્દ્રિય તો કે પાણી છે, પાત છે, એ મુખ છે, ઉપસ્થ છે, એટલે આપણે જે જનનેન્દ્રિય છે, બુદા છે,
એવી રીતે હાથ અને પગ છે ને મુખ છે, એવી રીતે પંચેન્દ્રિય આપણે કર્મ કરવા વાળી જે ઇન્દ્રિય છે કે જે આને જ્ઞાન લીધું પછી કર્મ ઉત્પત્તિ કરે છે, તો આ 5 ઇન્દ્રિય માં કામ એક્ટિવ કંઈ પણ કરવું હોય તો આ 5 ઇન્દ્રિયની જરૂર પડે. એ કયા સેન્સમાં કીધું છે એ પણ ત્યારે જોઈશું. તો પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય, પછી શું છે તો પંચ તન માત્રા. પંચ તન માત્રા એટલે આ 5 વિષયો જે છે, બરાબર. સૌથી પહેલા ભૂખ ઉત્પન્ન થઈ કે ખાવાના પદાર્થો ઉત્પન્ન થયા, સૌથી પહેલા તરસ થઈ કે પાણી ઉત્પન્ન થયું, એની સાંખ્યએ બહુ મોટો વિચાર ઉપાડ્યો છે કે પેલા તમને કંઈક ઈચ્છા છે, મતલબ કુદરતે કંઈક ને કંઈક રાખી દીધું છે ક્યાંક ને ક્યાંક, અને એ શોધે છે વ્યક્તિ. હવે માનો કે પાણી હતું એટલે જ આપણને તરસ થઈ કે આપણને તરસ લાગ્યા પછી પાણી આવ્યું જગતમાં, બરાબર. આનો મોટો વિષય વાચસ્પતિ મિશ્રએ સાંખ્ય દર્શનની તત્વ વિશારદીમાં ઉપાડેલો છે. પણ આ બધા વિષયો અત્યારે આપણે જોઈએ તો અત્યારે જે શંકાઓ થાય છે, લોજિક લગાડાય છે, એ તમને એ સાંભળ્યા પછી એવું લાગે કે અત્યારના લોકો તો કઈ લોજિક જ નથી કરતા. એવા લોજિકો એમને ત્યાં ઉપાડેલા છે કે પેલું શું હશે, પેલા શું આવ્યું હશે. સાંખ્ય દર્શન એવું માને છે કે જગતમાં આપણને કંઈ ને કંઈ જે ફિલિંગ્સ થાય છે, ઈચ્છા થાય છે, એ બધા પદાર્થોનું સર્જન થઈ ચૂક્યું છે, અને એટલે જ આપણને ઈચ્છા થાય છે, અને એ ઈચ્છા પૂરી કરવા આપણે એક્ટિવ થાય છે. કંઈ ને કંઈ છે, એટલે હંમેશા ને હંમેશા જગત ચાલુ રહે છે. કે જગત કેવી રીતે બન્યું એમાં સાંખ્યની કદાચ આપણે કહી શકાય કે કદાચ 100 પેઢી ગઈ છે વિચારમાં, અને એ સાંખ્ય દર્શન દ્રઢ થયું છે. એની આપણે ક્યારેક વાચસ્પતિ મિશ્રની ભામતીની વાત લેશું ત્યારે એની જે કઠોર પરિશ્રમ છે, અને એટલે આ પદાર્થને હંમેશા દ્રઢતર કરતા ગયા છે લોકો. આ શિક્ષણને મહત્વ શું કામ છે? કેમ કે અહીંયા છે ને આ માણસ તૈયાર કરે છે. બાકી બધું તમે જગતમાંથી કદાચ ઇમ્પોર્ટ કરી શકો, પણ કોઈ વ્યક્તિત્વ, કોઈ વિદ્વત્વ, કોઈ બીજા માટે ઘસાવા વાળી, આત્માની ભૂખ જગાવવા વાળી વ્યક્તિ તમે ઇમ્પોર્ટ ન કરી શકો. એ ફક્ત એક્સપોર્ટ જ થાય અહીંથી, અને કદાચ ઉત્પન્ન જ થાય અહીંથી. એટલે જે આ શિક્ષણ છે ને એ મૂલ્યનું છે. સાંખ્ય એટલે આને ભાર આપે છે કે કદાચ કંઈ ન શીખો, પણ આટલું શીખી જાઓ. એટલે અમને પણ મારી એક વાત યાદ આવે, કહી દઉં અને પછી આપણે આગળ વધીએ કે મારા ગુરુજીનું બીજું બધું જ કદાચ કંઈ ન કરી શક્યા એવું કદાચ કહેવાય કે કદાચ એટલું મોટું જ્ઞાન ઉપર, એટલો ફલક ઉપર કદાચ ભૌતિક ક્ષેત્રે એમનું કાંઈ ન કહેવાય, ભૌતિક ક્ષેત્રે કદાચ એમની પાસે કાંઈ નહીં અને કાંઈ નામ ના કરી શકાય એવું નહીં, પણ આત્મિક ક્ષેત્રે જે એમની પ્રગતિ થઈ, આત્મિક ક્ષેત્રે જે આ દુનિયાને આપ્યું, અમને IAS બનવાનું, જેમ કે પેલું વિકાસ વર્તુળના ટ્રસ્ટના પુસ્તકો લઈને પેલું 10મા પછી શું, 12મા પછી શું, તો એ કેફ કે નહીં આપણે બનશું, કેમ નો બની, આટલું વાંચી છીએ, આમ છે. તો એ ક્લાસીસ કરવા માટે અમે એમની પાસે મળ્યા ત્યારે આ હતું એક કે જાણવું છે એમ. ગુરુજી પાસેથી જ્યારે જાણ્યું કે કદાચ ઇન્ડિયન પિનલ કોડ ન જાણીએ આપણે IAS બનવા માટે જે જાણવું, પણ કદાચ રહી જાય આપણાથી, બરાબર. ઇન્ડિયન પિનલ કોડ ન જાણીએ, કદાચ આપણું કોન્સ્ટિટ્યુશન ન જાણીએ, તો આપણી દુર્ગતિને કોઈ રોકી શકે નહીં, આપણી સદગતિને કોઈ રોકી શકે નહીં, આપણી દુર્ગતિ થાય એવું નહીં, બરાબર. આપણી દુર્ગતિને બચાવી શકે નહીં, એટલું તું 100% કહું છું આ ભણીને, એવું ગુરુજી કહેતા હતા. પણ જગતના કાયદાઓ તમે ન જાણો, જગતના સિદ્ધાંત જો તમે ન જાણો, તો એટલી વાત પાકી છે કે તો દુર્ગતિમાંથી કોઈ આપણને ન રોકી શકે. ઓલામાં કદાચ ગેરંટી નથી સદગતિ મળવાની, પણ આમાં ઈચ્છા એ જાગૃત થઈ જાય એટલે એ ટાઈમે વારાણસીમાં એવું કહેવાય કે 18 વર્ષના જે છોકરાઓ, એ લવર મૂછિયાઓ, કે આ તમે કોલેજના બહાર જાઓ તો ગુટકા, પાન, મસાલા, હાથમાં કીપેડ હોય, એ ટાઈમે લવર મૂછિયાઓને બ્રહ્મસૂત્ર પકડાવાળા. અને એટલું જ નહીં, 3:30 વાગ્યાનો પાઠ ચાલુ થાય એટલે બરાબર ધ્યાનમાં બેસે 3:30, એટલે 4:30 ટકોરે ગમે તેવી ઠંડી હોય અને ગમે તેવો વરસાદ હોય, સાયકલો લઈ લઈને જો વારાણસીમાં જોવા મળે તો વારાણસીમાં એક કહાની થઈ ગઈ હતી કે આ વિશ્વનાથે બધાને એવો ભગવાનનો રંગ લગાડ્યો છે કે આ લવર મૂછિયા બધા સાયકલો લઈ અને ગમે તેટલો વરસાદ હોય તો ક્યારેક સાયકલ એને મહાત્માને પહોંચાડે, ક્યારેક મહાત્માએ સાયકલ ખંભે નાખીને પહોંચાડવી પડે. પણ આટલું પલળીને એને દુઃખ ન હોય, પણ 10 મિનિટ જો લેટ થયા હોય ને તો એનો અફસોસ હોય કે આ 10 મિનિટ સાંભળવાની રહી ગઈ. આ જે ભૂખ જગાવી ને, આ બહુ મહત્વનું છે. આજ કોલેજમાં અમે જોઈ છીએ તો આ ફેલ એટલે છે કે આ 3-3, 15-15, 20-20 વર્ષ ભણ્યા પછી પણ ભણવાની ભૂખ નથી.
એને ભણવાનું પૂરું થાય ને એટલે હાસ એવું થાય છે કે હાસ એક મોટું ટેન્શન ગયું. હવે ભણવાનું જ્યાં સુધી ટેન્શન લાગે છે ત્યાં સુધી ગુરુજી કહેતા હતા કે ક્યારેય તમારો વિકાસ કોઈ કરી શકે નહીં. અને એટલે જ કોઈને પણ મન હોય ને કદાચ સ્કૂલ ખોલવાનું, કોલેજ ખોલવાનું, બધા અમે હમણાં ગયા હતા એક પ્રોગ્રામમાં ત્યારે કહેતા હતા, તો ગુરુજી ખાસ કહેતા હતા કે એકવાર આખો નકશો જોઈ લેજો, શિક્ષણ સમજી લેજો, પછી કોઈ પણ પગલું ભરજો. ગોંડલથી અમે રાજકોટ આવતા હતા ને ગુરુજીના આ શબ્દો યાદ આવ્યા. એક ભાઈને હું સમજાવતો હતો અને એ સમજતા નહોતા કે આમ કેમ આમ કેમ. આખી કોલેજની બસ બધા યુવાનોની ભરાઈને લાવે, છોકરીઓ હોય ને છોકરાઓ હોય, ત્યાંથી ગોંડલથી નીકળે ને પીડી માલવિયા કોલેજમાં અડધા ઉતરે, અડધા ત્યાંથી આગળ જાય. એક 80 વર્ષના 90 વર્ષના 3 માજી ઊભા ઊભા ગોંડલથી આવે, એકય વિદ્યાર્થીને સીટ ન આપે. આખે રસ્તે મેં જોતા જાય કે આમાંથી એકય ઊભો નથી થતો. અને આપણે આ કોલેજમાં તો વાત થાય છે કાં તો શિક્ષણ લઈએ છે, આ તો ભણીને મોટા મોટા, જો કરુણા કોઈ શિક્ષણ ન શીખવતું હોય. હવે આ તો એક બહુ સામાન્ય વાત થઈ કલાક માટેની સીટની. તો આ જગતને તો આ કઈ સીટો આપે? અને આવું શિક્ષણ કદાચ બહુ આગળ વધી જાય તેમાંથી ક્યાં ફળ આવે? એટલે અમને એ વાત યાદ આવી ગઈ. ની ભાઈને કીધું કે જો આમાંથી તમે આમાં કાંઈ દેખાય જ તમને કે અરે ત્યાં અમે 100% કહીએ કાશીમાં કે કદાચ એકાદો બી ભૂખ્યો રહ્યો હોય તો પાઠ પૂરો કર્યા વગર એક વિદ્યાર્થીને કંઈક ને કંઈક આપી નાખે. એક વાત તો એ કદાચ બહુ ન ભણે તો એટલું તો એ જરૂર કરે કે મારું આ કાંઈ નથી, હું આ આપતા શીખી જાવ. પિતૃજી મહારાજ સાહેબ એટલે કહે છે કે બીજું કાંઈ ન થાય પણ આવા બુદ્ધિમાનોને સમર્પિત કરવાની બહુ કઠિન વાત છે. નિર્બુદ્ધ હજારો થઈ જાય સમર્પિત, પણ બુદ્ધિમાન એકલો સમર્પિત થવો ને બહુ કઠિન વાત ને મોટી ક્રાંતિ. સમાજનું શલ્ય છે. શિક્ષિતોની હૃદય શૂન્યતા. હા, એ શિક્ષિત ગાંધીજી કહેતા હતા ને કે શિક્ષિતોની હૃદય શૂન્યતા ને એ સમાજનું મોટું શલ્ય છે. અને આજે હૃદય શૂન્યતા એટલે સાંખ્ય આ વાત સમજાવે છે. એટલે આ એક પંચ જે કર્મેન્દ્રિય છે, પછી પંચ તન માત્રા છે. એક એક ઇન્દ્રિયોના એક એક વિષયોની તન માત્રા. જેમ રૂપ તન માત્રા, રૂપ કોનો વિષય? ચક્ષુનો, મતલબ આંખ વગર રૂપ ન ખબર પડે મોટે ભાગે. પછી રસ જીભનો વિષય, પછી શબ્દ કાનનો વિષય, પછી સ્પર્શ ઇન્દ્રિયનો વિષય, અને ગંધ છે એ નાકનો વિષય. આવી રીતે એક એક વિષયની તન માત્રા. એટલે રૂપ તન માત્રા, રસ તન માત્રા, ગંધ તન માત્રા, શબ્દ તન માત્રા અને સ્પર્શ તન માત્રા. આ 5 તન માત્રાઓ ઉત્પન્ન થઈ અહંકારથી, અને મન પછી ઉત્પન્ન થયું. એટલે આ 16 પદાર્થો ઉત્પન્ન થયા. પછી જે પંચ તન માત્રાઓ થઈ એનાથી 5 મહાભૂતો ઉત્પન્ન થયા. પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. હવે આ ક્રમ જ કેમ એવો છે એ પણ એક બહુ મોટું સાયન્સ સાંખ્યએ બતાવ્યું છે, આયુર્વેદે સ્વીકાર્યું છે. એટલે આયુર્વેદ પેલા ભણાવવામાં આવતું ત્યારે સાંખ્ય દર્શનનો બેઝ હતો. આયુર્વેદમાં ચરક તમે જોશો તો સાંખ્ય બાજુ એ જાય છે, અને સુશ્રુત છે એ ન્યાય દર્શન અને વૈશેષિકની પદ્ધતિ સ્વીકારે છે બેઝમાં. એટલે કોઈ પણ ગ્રંથ રચે ત્યારે આપણે ત્યાં દર્શન ક્યુ માને એ કેવું પડે, ફિલોસોફી કહીએ નહીં. એટલે આયુર્વેદ છે એમાં ચરક સંહિતા છે એ સાંખ્યને અનુસરે છે, અને સુશ્રુત છે એ ન્યાય અને વૈશેષિકને અનુસરે છે. એટલે આ 16 પદાર્થો ઉત્પન્ન થયા. એટલે આપણે એ જોયું કે 16 થયા, અને પછીથી પંચ તન માત્રા હતી એનાથી 5 મહાભૂત થયા. આવી રીતની પ્રક્રિયા સાંખ્યએ બતાવી. એટલે પ્રકૃતિ પછી મહત એટલે કે બુદ્ધિ, બુદ્ધિ પછી અહંકાર 3 થયા, 3 પછી 16 પદાર્થો અહંકારથી, ત્રીજો અહંકાર, અહંકારથી 16 ક્યાં? પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય, પંચ તન માત્રા અને મન. 16 થયા. તો 16 અને 3 19 થયા. 19 ને પંચ તન માત્રા જે હતી એનાથી 5 મહાભૂત. કેટલા થયા? 19 ને 5 24. એટલે આ 24 પદાર્થો સાંખ્ય માને. એટલે સંખ્યા 24 માને એટલે એનું નામ સાંખ્ય પડ્યું. હા, અને આ 24 પદાર્થો જે જાણી લે એટલે સાંખ્ય દર્શન એવું કે પંચવિંશતિ તત્વજ્ઞો યત્ર તત્રાશ્રમે વસન શીખી મુંડી જટીર વાપી મુચ્યતે નાત્ર સંશયા. આ કદાચ શીખાવાળો હોય, જટાવાળો હોય, કદાચ સંસારમાં હોય, સંન્યાસી હોય, એ મુક્ત થાય. મતલબ એ આ પ્રક્રિયા જાણી લે તો આત્મવિકાસનો ક્રમમાં એ આગળ વધતો જાય. કેમ કે ખબર પડી જાય કે આમાં હું ક્યાં સ્થાને છું, મારો નંબર ક્યાં આવે આમાં. એટલે આ સાંખ્ય દર્શનની મહત્તા. એમાં પુરુષની વાત કરી દીધી. હવે પ્રકૃતિની વાત અને બુદ્ધિની વાત. પ્રકૃતિમાં પણ શેની વાત કરે છે? બુદ્ધિની વાત. એ ગયા શ્લોકમાં કરી. હવે એવું કે છે કે આ બુદ્ધિપૂર્વકના જે કર્મોની વાત ગયા શ્લોકમાં કરી,
બરાબર, એ કર્મોનું શું મહત્વ છે, નો કરીએ તો શું? એટલે ભગવાન અહીંયા કહે છે કે ન ઇહ અભિક્રમ નાશોસ્તિ. ઈ આપણે જોયું કે અભિક્રમ નાશ એટલે બીજનો ક્યારેય નાશ થતો નથી. પછી શું કે છે? પ્રત્યવાયો ન વિદ્યતે. પ્રત્યવાયી એટલે સંઘર્ષ. સંઘર્ષ એ નથી. એક તો બીજનો નાશ નથી થતો એટલે કર્મ પરંપરા ચાલવાની છે. બીજી વાત કીધી કે આને બચાવવા માટે કે આને કંઈક કરવા માટે જે પણ લોકો કરે છે એને સંઘર્ષ નથી. પ્રત્યવાયો ન વિદ્યતે મતલબ સંઘર્ષ નથી. ત્રીજી વાત એવું કે છે કે આ કરવા માટે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય, આ જે છે રૂલ એને ધર્મ એવું નામ આપ્યું. જે હમણાં પ્રશ્ન કર્યો હતો એ વાત આવે જ છે કે આ જગતના જેટલા પણ કાયદા છે જે બીજરૂપ છે કે સમાજમાં એ બીજરૂપ છે, એ કોઈએ કર્યા નથી. પેલી વાત એ અનાદિથી સૃષ્ટિ થઈ ત્યારથી આ કાયદાઓ જગત સાથે આવ્યા છે, બરાબર. અને એવા કાયદાઓ એને ધર્મ નામ આપ્યું જે આપણે અત્યારે જોવાના છીએ. સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય એટલે કે થોડા પણ ધર્મનું આચરણ શું કરે છે? ત્રાયતે મહતો ભયાત. મહત એવા ભયથી, ભયાત એટલે ભયથી, ત્રાયતે એટલે રક્ષણ કરે છે. આ શ્લોકનો શબ્દાર્થ થયો કે થોડું પણ જો ધર્મનું આચરણ કરી લેવામાં આવે તો મહાન ભયથી ઉગારે છે, બરાબર. હવે આના ઉપર આ શ્લોક આમ બહુ આશ્વાસક છે, બરાબર. અને બીજી વાત, કેટલાક લોકો કૃષ્ણ આમાં માર્કેટિંગ કરે છે ધર્મનું, એવું કહે છે કે કૃષ્ણ પોતાની પ્રોડક્ટ વેચવી છે અહીંયા. એટલે એમ કે છે કે ભાઈ તમે થોડાક પણ ધર્મનું પાલન કરો તો તમે મોટા એવા ભયથી તરી જાઓ. એટલે એવો કેટલાકનો આરોપ છે આધુનિકોનો કે આમાં કૃષ્ણ છે એ કર્મયોગનું માર્કેટિંગ કરે કે ભાઈ તમે આવું કરો, એમ કોક તો રહેવું જોઈએ, બધાય તો બીજા બધાનું કરે તો કૃષ્ણનું બધું સાચું પણ આમાં એને કર્યું છે. એનો જવાબ કે એ શું કામ કર્યું છે, કે એવું કેમ કીધું છે, એ હવે આપણે જોઈએ. કે પેલી વાત તો પેલું જ હતું કે બીજનો નાશ થતો નથી, મતલબ જગતમાં હંમેશા બીજ રહી જાય છે. એટલે મોટા પુરુષો પણ કામ કરે ને તો એ બીજ બચાવવા માટે કરે. ભવભૂતિને કોકે પૂછ્યું કે તમે આટલું બધું આ કરો છો શું કામ? ત્યારે એને સરસ જવાબ આપ્યો. અને એ વેણીશંકર પુરોહિત, ચંદ્રશેખર મહારાજ, આ બધા ગુજરાતી કવિઓ છે એને આ ઉપર ઘણું બધું લખ્યું છે કે જાગરતુ કોપી વસુધા વિલયે સન્માર્મિક પ્રયત્નમ તદર્થમેત ઉત્પત્સ્યતે મમ કોપી સમાન ધર્મા, ઉત્પત્સ્યતે મમ કોપી સમાન ધર્મા કાલોયમ નિરવધિ વિપુલા ચ પૃથ્વી. શું કહે છે કે હું આ શું કામ કરું છું, બરાબર. તો એ કહે છે કે સૌથી પહેલા કે જાગરતુ કોપી વસુધા વિલયે, કે આવડી મોટી પૃથ્વી છે એમાંથી કોક તો જાગી જશે, બરાબર, કોક જાગી જશે, બરાબર. સન્માર્મિક પ્રયત્ન તદર્થમેત, અને એટલા માટે હું આ પ્રયત્ન કરું છું. લાખોને જગાડવા નથી, પણ જે એક જાગવાનો છે ને એ લાખોમાંથી જ જાગવાનો છે, બરાબર. એટલે આ લાખોમાં પ્રયત્ન કરું છું. લાખો ક્યારેય જાગી જ ન શકે. ઘણાએ પ્રયત્ન કરી દીધો લાખોને જગાડવાનો, લાખો ક્યારેય ન જાગે, બરાબર. કેમ કે લાખો જાગવા વાળી ચેતના વાળા હોય જ નહીં, બરાબર. ભ્રમ થાય આપણને કે લાખો જાગી ગયા, કરોડો બદલી ગયા, પણ જ્યારે પેલું આવે ને, પેલું બિલાડીનું આપણે દ્રષ્ટાંત લીધું, ઉંદર નથી આવ્યો ત્યાં સુધી બિલાડી બધી સંસ્કારી, બધું જ સારું, પણ ઉંદર આવે પછી બિલાડી કેવી રહી એ બિલાડીની પરીક્ષા હોય. એટલે ઘણીવાર આપણી અધ્યાત્મની, આપણી બુદ્ધિની પરીક્ષા જીવનમાં નથી થતી ત્યાં સુધી આપણે પાકા ધાર્મિક રહી, પણ જેવી મુશ્કેલી આવી ગઈ એટલે આપણી મંદી આમ અધ્યાત્મમાં ચાલુ થઈ જાય. કદાચ તેજી સુખમાં હોય ત્યાં સુધી આપણી કદાચ તેજી હોય, પણ પેલું થઈ જાય એટલે કેમ હમણાં પેલું કઈ દેખાતા નથી, તો કે ના હમણાં બધું બહુ પેલું થઈ ગયું એટલે હમણાં અમે આ એક કોર કરી દીધું એમ ભગવાનને. અમે તો આવું માનતા હતા એમ ટૂંકમાં કે આ ભગવાન તો બધાને કહે છે અમને જ ચાલુ પેલી આપત્તિ આપે છે, અમારી 7.5 ચાલે છે એમ અત્યારે. એટલે એ લાખો જાગે નહીં, પણ લાખોને જો એકને જગાડવો હોય તો એ લાખોમાં હોય, એ ક્યાંક કોક ખૂણે હોય, અને એ આ ચેનલ વગર ન પહોંચે. એટલે આ લાખોની ચેનલ કરવી પડે, કેમ કે એ ક્યાંક ખૂણે બેઠો હોય, એ કઈ સિટીની વચ્ચોવચ ન હોય, એ સેન્ટરમાં ન હોય, એ ક્યાંક કોક દિશામાં હોય, ક્યાંક કોક ખૂણે કોક કરતું હોય. એટલે ભવભૂતિ કહે છે કે સન્માર્મિક પ્રયત્ન તદર્થમેત. પછી આ પ્રયત્ન તમે આટલો બધો કરો તો થાકો, આ એનાથી શું મતલબ? તો તમને આશા છે હજી? તો કે હા, આશા છે ને એ બહુ મોટી વસ્તુ છે. અને એ છે ને એ જેના જીવનમાં રહીને એ છે ને કદાચ બધી વાતમાં,
કદાચ કાંઈ નહીં હોય એની પાસે, હા, એ જીતી જશે. કેમ કે શલ્ય, મહાભારતમાં આનું વર્ણન બહુ આવ્યું છે કે આ સાયકોલોજી કેવી હોય છે મનુષ્યની, એમાં આવ્યું છે કે હતે ભીષ્મે ગતે દ્રોણે કર્ણે ચ વિનિપાતિતે આશા બલવતી રાજન શલ્યો જેષ્યતિ પાંડવાન. કે શલ્ય એવી રીતે લડતો હતો, કૌરવ પક્ષમાંથી શલ્ય એવી રીતે લડતો, જે કર્ણનો સારથી હતો, એ એવી રીતે લડતો હતો. એ લડતો લડતો જોઈ અને કદાચ આને આગાહી કરી કે બધા જ પાસા એવા છે કે જે પાંડવના પક્ષમાં જાય છે, પણ આશા બલવતી રાજન શલ્યો જેષ્યતિ પાંડવાન. શલ્ય આ બધા પડ્યા, કોણ કોણ ગયા છે? હતે ભીષ્મે ગતે દ્રોણે, દ્રોણ વયા ગયા, ભીષ્મ વયા ગયા, કર્ણે ચ વિનિપાતિતે, કર્ણય પડી ગયો, અને છતાંય શલ્ય એવી રીતે લડે છે જાણે કઈ બન્યું જ નથી. આશા બલવતી રાજન શલ્યો જેષ્યતિ પાંડવાન. આ આગાહી ખોટી પડેલી, પણ એ જે ભ્રમ કરાવ્યો ને શલ્યએ, એ કૌતુકથી કરાવ્યો. શલ્ય પાસે આશા કેવી છે? શલ્ય હારતો જ નથી. અને આપણે આજે યુવાનમાં જોઈ, આ ક્યાં આ છે ને, આ તો ટ્રાન્સફર જ કરવું પડે. આ ઓનલાઈન એજ્યુકેશન થી ના આવે. આપણે ત્યાં ટીચર કાઢી નાખ્યા તો આ કોમ્પ્યુટર આ ના આપી શકે. આ કદાચ ઓનલાઈન વાળા કદાચ માહિતી આપી દે, પણ આ જે ટ્રાન્સફરેબલ સ્પિરિટ ના આપી શકે ને. એટલે કોઈ ત્યાંથી ઊભો ન થાય આશા લઈને કે નહીં હું કરી બતાવીશ, એવું ન થાય. એ સામેનું ચરિત્ર જોવે તો થાય. એટલે શલ્યો જેષ્યતિ પાંડવાન, કે શલ્યમાં આશા એવી દેખાય છે. આજ તો 82 દાયરા હોય ને 80 આવે તો એ સાબરમતી નદીમાં સીધો કૂદકો મારે કે હવે થઈ ગયું જીવનનું પૂરું, હવે શું હતું, બરાબર. તો આ આશા બલવતી રાજન શલ્યો જેષ્યતિ પાંડવાન. એમ ભવભૂતિ કે છે કે આ બધાને આવી આશા હોય. કોકને લગ્નની હોય, કોકને ધંધાની હોય, કોકને હવે 7.5 પૂરી થશે તો સારા દિવસો આવશે હમણાં, બરાબર. એક મહારાજને કીધું હતું ને કે જોઉં પત્રિકા, કેટલું પેલું છે અમારે તકલીફ, તો ઈ કે તમારે 2 વર્ષ છે, હવે તમારી 7.5 2 વર્ષ છે. એટલે આમાં આ લોકો છે ને, એ એક પાસે ન જતા હોય, એ અનેક જગ્યાએ પાણી પીતા જતા હોય. એટલે વાંઈ બતાવે, એટલે એનો ડેટા સારો ભેગો થઈ ગયો હોય, બરાબર. એટલે એ કેટલાયના મત લે. અહીંયા કોઈક આવી જાય તો કે હાલો 51 આપી દેશું, અત્યારે જોઈ લઈ, પેપરમાં વાંચી લઈએ પૂર્તિમાં કે અત્યારે કઈ રાશિ છે, કયો ગોચર છે લગ્ન. એટલે એને કીધું કે આ મેં આજ પંચાંગમાં જોયું હતું કે, અને પેપરમાં લખે છે ઓલા લેખક, અને મેં બીજા 4 ને પૂછ્યું હતું, એ તો 4 વર્ષ કહે છે કે આ તો મારી 53 તો 4 વર્ષ ચાલવાની છે. તમે 2 કહો છો એમાં કયું લોજિક છે? 2 જ વર્ષ મને દુઃખ છે એમાં તમે એમ કેમ કહો છો કે આ બધાને? અને મને ખબર પડેલી કે હવે તો મને પડવા માંડેલી પનોતી આવેલી, એટલે કે આવું 4 વર્ષ હોય એમ. તો આ બધા 4 કે છે તમે 2, એટલે મારે 2 વર્ષ પછી દુઃખ વહી જશે શું? તો કે ના, તમારે દુઃખ તો 4 વર્ષ રહેશે, પણ 2 વર્ષમાં તમે ટેવાઈ જાશો. પછી 2 વર્ષ જ તમને દુઃખ લાગશે. પછી 2 વર્ષ તમે કર્યું ને ટેવ પડશે કે આ દરરોજ દુઃખ થયું, હવે હાલો કાંઈ વાંધો, પછી તમને દુઃખ નહીં લાગે. એટલે સાચા તમારે 2 જ વર્ષ કાઢવાના છે. એ હું તમને કહું છું કે આ જ્યોતિષ કદાચ કેતું હશે 4 વર્ષ હશે, પણ આ 2 જ વર્ષ છે. 2માં તમે ટેવાઈ જશો, પછી તમને પત્રિકા લઈને તમે ધીરે ધીરે તમારું મન 2 વર્ષમાં જ સ્વીકારી લેશે. એટલે ઘણા દુઃખ સ્વીકારી લે. એટલે અહીંયા એને શું કીધું કે તો કેમ તમે આ કરો છો? ત્યારે ભવભૂતિએ કીધું કે જાગરતુ કોપી વસુધા એ સન્માર્મિક પ્રયત્નમ તદર્થમ એતત. તો કે આ તમારી આશા હજી જીવતી છે કે આટલું બધું આ કોઈ જાગતું જ નથી, તમે આટલું બધું કામ કરો, કોઈ જાગતું નથી, તો હજી આશા તમારી છે? તો કે હા. કેમ? તો કે કાલોયમ નિરવધિ. આ કાલ છે ને, આ નિરવધિ છે. કોને ખબર હું આજે કહું, કદાચ મારી સામે કોઈ ન હોય, પણ એ વિચાર રહી જાય, કદાચ ક્યાંક ને ક્યાંક રહી જાય, અને ત્યાંથી ઉપડે ને બીજી પેઢીમાં કોઈક એવો બુદ્ધિમાન આવે કે તરત પકડી લે કે આ કોને કીધું. તો આ આવી રીતે કેમ હોય? અને ઈ છે ને આગળ ઉપાડી લે. એટલે છે ને હું જે કહું છું ને, એ બીજ રૂપે રહી જાય જેવું એને કીધું. કાલોયમ નિરવધિ છે. હોઈ શકે કે આ જીવતરમાં મને કાંઈ ન મળે, કોઈ ન મળે, પણ હું જે કહું છું ને એના બીજ જો રહી જાય ને, તો કાલોયમ નિરવધિ, આ નિરવધિ છે. કદાચ ક્યાંકથી કોક આવી જાય અને આ વાત એ કોક કરી દે ને, તો એટલે આ બધાનું રહસ્ય છે. એ કહે છે કે કાલોયમ નિરવધિ છે, એટલે મને વિશ્વાસ છે કે ક્યાંક ને ક્યાંક તો કોક આવી જ જાય છે, બરાબર. ક્યાંક કોક રાણા પ્રતાપ પાસે કોક ભામાશા પહોંચી જાય છે. એ કોણ પહોંચાડે છે એ ખબર નથી પડતી, પણ ક્યાંક પ્રતાપને ભામાશા મળે છે, ક્યાંક વાચસ્પતિ મિશ્રને ભામતી મળે છે, ક્યાંક કોકને કોક એવું મળતું રહે છે. તે એ મજબૂર કરે છે સાંખ્ય કે આ રહસ્ય જાણવા માટે. અને એક જ સાંખ્ય એ જેમ જેમ સૃષ્ટિમાં આગળ વધતા ગયા ને ક્રમ બતાવતા ગયા, એને એક નક્કી કર્યું કે જેટલા રહસ્યો સૃષ્ટિના તમે ખોલતા જશો ને,
એટલા જ વધારે ને વધારે રહસ્યો તમારી સામે આવતા જશે. એટલે એ ક્યારેય પૂરા થવાના નથી. જ્યાં સુધી તમે ટોચથી પહોંચતા નથી ત્યાં સુધી અમુક રહસ્યો તમારા રહસ્યો જ રહેવાના છે. એના માટે શું કરવું? તો કે એના માટે તમારે આત્મા મજબૂત કરી દેવો પડે. શરીરનું કદાચ કોકનું સ્વાસ્થ્ય હોય ને, આ ડોક્ટરો કે બધા જ વિટામિન આન તે બધા લિપિડ પ્રોફાઇલ ને બધા નોર્મલ આવ્યા હોય તો એનો કદાચ વર્ષો સારા જાય. આજ કદાચ નોર્મલ છે, આવતીકાલે નોર્મલ થઈ શકે. કદાચ વર્ષો સારા જાય. કસરત બસરત કરેલી હોય તો કદાચ વર્ષો એના સારા જાય. મનનું સ્વાસ્થ્ય કોઈએ ટકાવેલું હોય ને તો એનો જન્મારો સારો જાય. હા, પણ આત્માનું જો કોઈ સ્વાસ્થ્ય ટકાવી દે તો એના જન્મારાઓ સુધરી જાય. એટલે શરીરના સ્વાસ્થ્ય કરતા હંમેશા મનનું સ્વાસ્થ્ય ચડે. એકમાં કદાચ વર્ષો આપણે સુખી રહી, પછીમાં કાંઈ ગેરંટી નહીં, કેમ કે શરીર એ આપણા કંટ્રોલમાં નહીં. હા, મન આ 90% આપણા કંટ્રોલમાં. એટલે કદાચ મનને સંભાળી લે, મનનું સ્વાસ્થ્ય કોઈ પ્રાપ્ત કરી લે તો આખો જન્મારો કદાચ એ દુઃખી ન થાય. પણ આત્માનું સ્વાસ્થ્ય જો કોઈ સંભાળી લે ને તો એ જન્મારાઓ સુધી એને વાંધો ના આવે. એટલે સાંખ્ય દર્શન જે કહે છે કે એ એવી રીતે એની કેળવણી કરો, એવી રીતે તમારું મન તૈયાર કરો, એવી રીતે આત્મા તૈયાર કરો. કોઈ પણ પ્રકારનું દુઃખ આવે તો હંમેશા ક્યારે પણ પડે નહીં, ક્યારે પણ વિચલિત ન થાય એવું સ્પિરિટ તૈયાર. એટલે આત્મા આ બધાની સાંખ્ય દર્શન આ બધાના ડેવલપમેન્ટમાં બહુ માને છે. અને એ કહે છે કે આ ન કર્યું તો તમારી સદગતિ, તમારો આગળનો વિકાસક્રમ કોઈ કરી શકે નહીં. કોઈ મહારાજના આશીર્વાદ, કોઈની પ્રસાદી, કોઈની કંઠી કાંઈ ન કરી શકે. જો તમે વિકાસક્રમમાં આગળ ન ગયા તો ખુદ કૃષ્ણના જ યાદવ હોય તો પણ એનો નાશ થાય. અહીંયા કોઈના રિલેશન લાગે નહીં કે ગુરુ ચાલો ન્યા કંઈક સ્વર્ગમાં આપી દેશે. તો એવું જે બીજા ધર્મ ગ્રંથોમાં તમને એવું જોવા મળે કે તમે ઉપર જાઓ ને તમારી અહીંની ચિઠ્ઠી મોકલી દઈએ. પછી આપણે અહીં ચાલુ કરી દીધું કે અહીંની ચિઠ્ઠી હોય તો એ ત્યાં હાલે, પણ અહીંની ચિઠ્ઠી તો કદાચ અહીંયા નથી હાલતી એટલી બધી, તો ત્યાં હાલવાનો તો કોઈ પ્રશ્ન જ નથી. એટલે આવું કાંઈ થાય નહીં. આત્માનો વિકાસક્રમ જો તમે કરો તો શું કરે? એટલે જ આપણે ત્યાં કવિએ કીધું કે ભગવાનની પણ એ કેટલીક વાર જે દુઃખો આવે ને એ આપણા સારા માટે, આપણા આત્માને મજબૂત કરવા માટે હોય. એટલે એને કીધું ને પેલા કવિ સરસ કહે છે કે ભૂખે મારું ભોય સુવાડું, તન્ની પાડું ખાલ. બરાબર, એમ છતાં પણ મને જો છોડે નહીં તો એને કરું ન્યાલ. બરાબર, એટલે આવી પરીક્ષાઓમાંથી એ જો અડગ રહી જાય તો ચોક્કસ એની ગતિ થાય. એટલે આવા હજારોમાંથી કોઈ એક, લાખોમાંથી, કરોડોમાંથી એક, એટલે મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે. ભગવાન શું કહે છે કે આવા લાખો કરોડોમાંથી એક હોય. હા, અને એમાંથી પાછા આગળ જવા વાળા એનાથી પાછા ઓછા, ને એમાંથી પ્રાપ્ત કરવા વાળા એનાથી ઓછા. એટલે આ રેશિયો હંમેશા આટલો જ રહેવાનો. જેમ ઉપર જાય એમ એ ઓછો થવાનો. અને બધી જગ્યાએ જગતમાં એવું જ જોવા મળે. જેટલા જનરલમાં મુસાફર હોય એટલા સ્લીપરમાં ન હોય. સ્લીપરના જેમ છે થર્ડ એસી ના ન હોય, થર્ડ એસી કરતા સેકન્ડમાં ઓછા હોય, સેકન્ડ કરતા ફર્સ્ટ ક્લાસમાં ઓછા હોય. બરાબર, આ હંમેશા આવું જ રહેવાનું. એમાં એન્જિન ચલાવવાળો તો કોક એકાદો જ હોય. બરાબર, તો આ જે નિયમ છે જગતનો, ક્વોલિટી જેમ જેમ વધારતા જાવ એમ ક્વોન્ટિટી ઘટતી જ જવાની. બરાબર, અને ક્વોન્ટિટી માટે પડી ગયા તો ક્વોલિટી ઘટાડવી જ પડે. એટલે આ બે નિયમથી જ હંમેશા એ જગતના છે. એમાં અહીંયા સાંખ્ય કહે છે કે એ ભવભૂતિએ કીધું કે કાલોયમ નિરવધિ. પછી શું કહે છે? વિપુલા ચ પૃથ્વી. એટલે પૃથ્વી આવડી મોટી છે, એમાંથી ક્યાંક ને ક્યાંકથી તો કોક જાગશે છે. એ એને આશા હતી અંતિમ સુધી. એટલે એ આ બધું કામ કરતા હતા. ભવભૂતિ એ સરસ શ્લોકમાં આપ્યું. ભગવાન અહીંયા એ કહે છે કે નેહ અભિક્રમ નાશોસ્તી. આ બીજ છે ને જેટલા પણ, એટલાનો નાશ નથી થતો. એ ક્યાંક ને ક્યાંક કોક ને કોક સંભાળી લે છે. બરાબર, અને એની સાયકલ આગળ ચાલે છે. હવે એ બીજ ક્યાં છે? બરાબર, તો ધર્મરૂપી બીજ છે, વ્યવસ્થા રૂપી બીજ છે. તો હવે પ્રશ્ન થાય કે પ્રત્યવાયો ન વિદ્યતે, મતલબ એ બીજ બચાવવામાં જો કોઈ પ્રયત્ન કરે છે તો એને સંઘર્ષ થતો નથી. હવે આ તો ઉલટું લાગે. આમાં તો સૌથી મોટો સંઘર્ષ છે. આવું કામ કરવામાં સૌથી મોટો સંઘર્ષ આવે. કેમ કે કાંઈ પણ લડવું હોય તો એ વૃત્તિ સ્થિર કરવી પડે, એવું કેટલું બધું કરવું પડે. તો કેમ કે છે કે પ્રત્યવાયો ન વિદ્યતે? ભગવાન કહે છે કે સંઘર્ષ નો મતલબ શું છે? સંઘર્ષનો મતલબ આપણે એવો કરીએ છીએ કે વિપરીત પરિસ્થિતિ. બરાબર, વિપરીત પરિસ્થિતિ હોય એટલે ખોટી હોય. પણ વિચાર કરો, અત્યારે ધોમ તડકો હોય, વેપારી અત્યારે બેઠા હોય, પેલે વેપાર કરો પરા બજારમાં, અને
લાઈન ઊભી હોય, આમ પેલા તેલ ને ખાંડ ને ગોળ ને આ બધું જોખતા હોય, પેલી અમદાવાદની માધવપુરા માર્કેટ ને પરા બજાર ને જોતા હોય, આમ પરસેવો વળી ગયો, ચા આવે તે પીવાનો ટાઈમ ન હોય, બરાબર, લાઇટ નો હોય, આ અને પૈસા ગણતા જતા હોય, એક વાત કરો કઈ તકલીફ પડી જાય તો એટલે કીધું કે આ જે છે ને એ વિપરીત પરિસ્થિતિ સંઘર્ષ છે, પણ એ ક્યારે કાંઈ મળતું ન હોય અને વિપરીત પરિસ્થિતિ હોય તો એમાં ને એમાં તમે થાકી જાઓ. માનો એની ટાઈમે વેપારી જો બસની રાહ જોઈને ઊભા હોય ને તો 15 વાર ભગવાનને ગાળું દઈ દે કે આ 45 ડિગ્રી અહીં ગરમી પાડે છે, આનું કાંઈ પેલું અહીં નક્કી છે, આ સૃષ્ટિનું કાંઈ કોને બનાવીને આ બધું, તો એટલે એની એ વ્યક્તિ પછી ઘરાકી હોય ત્યારે ભૂલી જાય બધું, બરાબર. એની એ વ્યક્તિ ત્યાં જાય ત્યારે તો જો ફ્રી હોય ને ક્યાંક એના સંઘર્ષ ક્યારે થાય, વિપરીત પરિસ્થિતિ બેયમાં છે, પણ એકમાં એને ખબર પડે છે જે મળે છે ને એની કિંમત એને ખબર છે. એમ અધ્યાત્મમાં પણ જ્યારે મળે છે એની કિંમત ખબર નથી ત્યાં સુધી એ સંઘર્ષ તમારી ફરિયાદનું કારણ બને, પણ તમારું કંઈક અંદર મળી જાય છે એવી જે દિવસથી ખબર પડે તે દિવસથી સંઘર્ષ એ ફરિયાદનું કારણ ન રહે. પછી એમાં કંઈક તમને મળી જાય છે એવું જ્યારથી તમને લાગવા માંડે, આપણને જ્યારથી એવું લાગવા માંડે કે ના આ કંઈક દઈ જાય છે, મને કંઈક ને કંઈક એવું મળી જાય છે કે જે બીજે ક્યાંયથી નથી, આ સંઘર્ષથી જ મળી જાય છે. એટલે ભગવાન એવું કહે છે કે આમાં જે પણ પ્રયત્ન કરો, બરાબર. એટલે અહીંયા મોટો સિદ્ધાંત સમજાવ્યો છે, પ્રત્યવાયો ન વિદ્યતે, સંઘર્ષ છે જ નહીં જીવનમાં. જે આવે છે શું કામ આવે છે, તો એ ઘણા કારણે આવે છે, પણ એનું કંઈક ને કંઈક રીઝન છે, અને કંઈક ને કંઈક આપીને જાય છે, ફક્ત જોવાની દ્રષ્ટિ હોવી જોઈએ. એ કંઈક ને કંઈક એ પરિસ્થિતિ આપણને ઘડીને જાય, એટલે બીજી વાર આપણે તૈયાર થઈ જઈએ એના માટે. એટલે આ બીજી વાર કીધી કે પ્રત્યવાયો એટલે કે સંઘર્ષ જીવનમાં નથી. ત્રીજી વાત કે છે કે એટલે જ શું હોય તો કે વિપરીત પરિસ્થિતિમાં સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય, થોડા પણ ધર્મનું આચરણ, બરાબર. હવે ધર્મ એટલે શું એવો પ્રશ્ન થયો. ધર્મ શબ્દ આપણે ત્યાં જે કીધું કે રિલિજિયનની રીતે લેવાનો એ રિચ્યુઅલ્સ છે. ક્રિશ્ચિયનિટી રિલિજિયનને રિચ્યુઅલ્સ માને. રવિવારે ચર્ચમાં જવું એટલે ધર્મ, બરાબર. કાં તો પછી પ્રે કરવી એટલે ધર્મ, બરાબર. કન્ફેસ કરવી એટલે ધર્મ. મુસ્લિમ હોય તો 5 વાર નમાજ પઢવી એટલે ધર્મ, જકાત ભરવી એટલે ધર્મ. આપણે ત્યાં ધર્મની એ રિચ્યુઅલ જે છે ક્રિયાત્મક વ્યાખ્યા નથી. તમે કંઈક કરી દો રિચ્યુઅલ્સ, આટલું કર્યું એટલે ધર્મ કર્યો, એમ ન કહેવાય. તો ધર્મ એટલે શું, તો એક અલગ અલગ દર્શનોએ જેમ કે મહાભારતમાં કીધું વેદવ્યાસે કે સૌથી મોટો ધર્મ કયો, તો કે આત્મની પ્રતિકૂલાની પરેશાન ન સમાચરે, પોતાનાથી પ્રતિકૂળ વર્તન ન કરવું, ત્યાંથી ધર્મની શરૂઆત થાય. પોતાને જે પ્રતિકૂળ લાગે એ બીજા પ્રત્યે વર્તન ન કરવું, એ પેલું. મોટા ધર્મની વ્યાખ્યા, જે વ્યાપક ધર્મની વ્યાખ્યા કરી હોય તો ન્યાય દર્શને કરી કે યતો અભ્યુદય નિશ્ચયસ સિદ્ધિ સધર્મ, જેનાથી આ લોકમાં સુખી રહેવાય, સારું રહે, સ્વસ્થ રહે, અને પરલોકમાં નિશ્ચયસ કલ્યાણ થાય. યતો અભ્યુદય, અભ્યુદય એટલે આ લોકનો ઉદય, અને નિશ્ચયસ એટલે પરલોકમાં મરણ પછી સદગતિ, આત્માનો વિકાસ, આ બધું જેનાથી થાય એને ધર્મ કહેવાય. એ ક્યાં વસ્તુ છે, તો એ જેટલા પણ કાયદા છે એટલા કોને બનાવ્યા એવા કે આ કરી તો પાપ, તો સાંખ્ય એવું કહે છે કે એ અનાદિ છે. એ જેમ કે ઇન્ડિયન પિનલ કોડ આવ્યો ત્યારે ભારતમાં રહી અને તમે આવી જ રીતે રહી શકો. ભારતમાં રહેવું હોય તો તમારે આટલા નિયમ પાડવા, ચોરી નહીં કરવી, ચોરી કરો તો કલમ લાગે, ગુનો થાય. હવે એ નક્કી કોને કર્યું? આપણને તેમ લાગે કે પિનલ કોડ જ્યારે બન્યો નહોતો ત્યારે જો ચોરી કરવી આ સારું મનાતું હતું, ખોટું મનાતું હતું? સારું મનાતું હતું ત્યારે ચોરી કરવું ના, બરાબર, ત્યારે ખોટું મનાતું હતું. જેટલા પણ છે તો જ્યાં સુધી, તો ચાલો ગ્રંથો લખાણા પછી ખોટું મનાય છે કે ભાઈ હાલો એને ના પાડી, તો કે ના એની પેલા હતા. એટલે ઋષિ કહે છે કે અમે ગ્રંથો લખ્યા એટલે નિયમો નથી બન્યા, અમે નિયમો જાણીને ગ્રંથો લખ્યા. નિયમો પહેલેથી છે તો ક્યાંથી છે, તો કે અનાદિથી છે. અનાદિ તમારે સમાજ આવો ટકાવો હોય તો પ્રામાણિકતા છે, તો એ કદાચ ચોરમાં ચોર વ્યક્તિ હોય પણ આપસમાં તો પ્રામાણિક જ હોય. આપણે પેલા બધા ભાગ પાડે ત્યારે પ્રામાણિક એ વ્યક્તિઓ હોય, એ બરોબરના બટવારા કરે, 20 લઈ લે, પોતે ચોરી કરીને આવે, પણ પોતે તેવું જ ઈચ્છે કે અમારા ચોરી કરીને ન જવા જોઈએ, અમારામાંથી આ ન લઈ જવો જોઈએ, અમે તો બધા સરખા જ ભાગે પાડવા જોઈએ. તો આ કાયદાઓ છે કે જે પ્રત્યેકિક છે, જે સમાજ સ્થિર રાખે છે, એને આપણે ત્યાં કીધા. એમાં 10 મુખ્ય કીધા. ભગવાન દૈવી સંપત્તિ
સંપદ વિભાગ યોગ છે જે 16મો અધ્યાય છે એમાં આની ડિટેલથી ચર્ચા કરવાના છે. પણ અત્યારે એ 10 ક્યાં છે તો ધૃતિ, ક્ષમા, દમો, અસ્તેય, ધૃતિ, ક્ષમા, દમો, સ્તેય, શૌચમ ઇન્દ્રિય નિગ્રહ, શૌચમ ઇન્દ્રિય નિગ્રહ, ધી એટલે બુદ્ધિ, ધીર વિદ્યા, સત્યમ, અક્રોધ, દશકમ ધર્મ લક્ષણમ. મહાભારતમાં આ દશક એટલે કે આ 10 છે એ ધર્મના લક્ષણ છે. મતલબ આ 10 ધર્મ છે. હા, એટલે આ 10 ઉપર ધ્યાન આપવું. આ 10 ની ક્યારેક આપણે આ ડિટેલ ચર્ચા કરશું. અત્યારે માત્ર નામ કીધા, બરાબર. ધૃતિ, ક્ષમા, દમો, અસ્તેય એટલે ચોરી ન કરવી, જે ગાંધીજીએ 11 વ્રતમાં પણ એક કીધું છે. હા, પછી શૌચ, પછી ઇન્દ્રિય નિગ્રહ, પછી ધીર એટલે કે બુદ્ધિ, પછી એટલે શુદ્ધ બુદ્ધિ, પછી વિદ્યા, પછી સત્ય અને અક્રોધ. આ 10 જે છે એ દશકમ ધર્મ લક્ષણમ. આ મહાભારતમાં આપેલા 10 ધર્મના લક્ષણ છે. આ બધા ગુણો શા માટે તો કે આ રીતનું પાલન થાય તો આ જે કાયદાઓ ટકે તો સમાજ વ્યવસ્થા સારી રીતે ટકી શકે. એટલે ધારયતિ ઇતિ ધર્મઃ, ધારણા ધર્મ ઇત્યાહુ ધર્મો ધારયતે પ્રજા. મહાભારતમાં અને મનુસ્મૃતિમાં ધારણા ધર્મ ઇત્યાહુ, આ ધારણ કરે છે સમાજને એટલે એનું નામ ધર્મ છે. ધારણા ધર્મ ઇત્યાહુ ધર્મો ધારયતિ પ્રજા. આ પ્રજાનું રક્ષણ કરવું હોય તો આ ધર્મ. એટલે આયુર્વેદ પણ જો લખાણો હોય તો આ ધર્મનું, આપણે ત્યાં પેલા કોઈનું વાત આવે તો આ ધર્મ એટલે આપણે રિલિજિયન અર્થમાં લઈએ, જેમ હિન્દુ ધર્મ, મુસ્લિમ ધર્મ. આ ધર્મની અહીંયા વાત નથી. હા, અહીંયા જે શાશ્વત સિદ્ધાંતો અર્થ કામાર્થમ આયુર્વેદો મનીષીભિઃ કે મનીષીભિઃ પ્રોક્ત આયુર્વેદા, આ રીતે કીધું. એટલે ધર્મની અહીંયા અલગ અલગ સિક્વન્સમાં વાત થાય છે. એમાં સૌથી પહેલા કે આવા જે પણ કાયદાઓ છે, આવા જે પણ ગુણો છે એનું રક્ષણ જો વ્યક્તિ કરશે તો ધર્મો રક્ષતિ રક્ષિતઃ. મતલબ એ જ કાયદાઓ, એ જ સિદ્ધાંતો, એ જ ન્યાય એને આત્માના વિકાસ માટે મદદ થશે અને એને એ રક્ષણ કરશે. એટલે ધર્મો રક્ષતિ રક્ષિત, ધર્મનું રક્ષણ કરે છે એ રક્ષિત થાય છે. પોતે કંઈક ને કંઈક આપણે બચાવી લઈએ, કંઈક ને કંઈક સંભાળી લઈએ તો આપણને એક સત્કાર્ય કંઈક ને કંઈક આપણું સંભાળી લેતું હોય છે. એટલે ભગવાન એ અહીંયા કહે છે, એમાં બહુ મોટો અહીંયા વિષય છે ધર્મનો. એટલે કહે છે કે થોડુંક પણ ધર્મનું આચરણ કરો તમે, બરાબર, તો શું થાય છે એનાથી તો ત્રાયતે મહતો ભયાન, મોટી આપત્તિમાંથી ઉગરી જાય છે. બરાબર, અહીંયા મોટી આપત્તિમાંથી ઉગરી જાય છે. કોઈ થોડા ધર્મનું રક્ષણ કરે તો મોટી આપત્તિ